ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી લોકો માટે આજે ફરી એક વખત વિધાનસભાના ગૃહમાં અવાજ ઉઠાવ્યો છે અને સવાલો ઉપસ્થિત કરતા કહ્યું છે કે ગાંધીનગરથી ચોક્કસ એજન્સીને આદેશ આપવામાં આવે છે અને ત્યાર પછી તેને સીધું કામ સોંપી દેવામાં આવે છે અને તે જ કારણસર આદિવાસી લોકોનો વિકાસ નથી થઈ રહ્યો અને ફરી એક વખત તેમણે વરસતા શું પ્રતિક્રિયા આપી છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 18મો દિવસ છે અને આજના દિવસે ધારાસભ્ય ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી પર વરસ્યા છે અને તેમણે કહ્યું છે કે ચોક્કસ એજન્સી છે તેને ગાંધીનગરથી આદેશ આપવામાં આવે છે અને તેને સીધું કામ સોંપી દેવામાં આવે છે। કામની મંજૂરી ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત કે પછી આદિવાસી જિલ્લામાં જે પ્રાયોજન અધિકારીની કચેરી હોય છે ત્યાંથી પણ લેવામાં નથી આવતી અને તેમણે સવાલો ઉપસ્થિત કરતા કહ્યું છે કે આ પ્રકારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તે જ કારણસર આદિવાસી લોકોના પાછળ જે રકમ વપરાવી જોઈએ, શાળા, સ્કૂલો, રોડ, રસ્તાનો વિકાસ થવો જોઈએ, તેના બદલે આ એજન્સીઓ છે તે રોકડી કરી લે છે અને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। ક્રમાંકનો મારો જે પ્રશ્ન હતો કે 31/1/2000ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ડીસાગ એટલે કે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતને કેટલી રકમ ફાળવવામાં આવી, તો સરકારશ્રી એમના મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે વર્ષ 2024-25માં 19,573.6 લાખ રૂપિયા આદિજાતિ બજેટમાંથી એ એજન્સીને ફાળવવામાં આવ્યા છે। 2025-26માં 17,009 લાખ રૂપિયા એ એજન્સીને ફાળવવામાં આવ્યા છે। સાથે કેટલા વપરાયેલા છે અને કેટલા વણ વપરાયેલા છે એની માહિતી સન્માન્ય ગૃહમાં મંત્રીશ્રીએ આપી છે કે 18,297.6 લાખ રૂપિયા વપરાયા છે 24-25માં, 1,276 લાખ રૂપિયા વણ વપરાયેલા પડેલા છે। 25-26માં 7,703.43 લાખ રૂપિયા વપરાયેલા છે અને 9,305.57 લાખ રૂપિયા વણ વપરાયેલા છે। એક બાજુ સરકાર સુદ્રઢ વહીવટની વાત કરે છે ત્યારે આદિજાતિઓ માટે ફળવાયેલા બજેટ આપે જોયું હશે કે 2024-25માં 4,373 કરોડની જોગવાઈ કરી હતી, એમાં 3,373 કરોડ વપરાયા હતા અને એમાં પણ આ એજન્સીને કરોડો રૂપિયા આદિજાતિ વિકાસ વિભાગે આપ્યા છે। 2025-26માં 5,120 કરોડ રૂપિયા આદિજાતિ માટે ફળવાયા હતા, એમાં માત્ર 2,410 કરોડ રૂપિયા વપરાયા, એમાં પણ આ એજન્સીને કરોડો રૂપિયા સરકારે આપ્યા છે। મારે સરકારને સીધો સવાલ છે, તમારે આદિજાતિ વિસ્તારમાં 24 જિલ્લાઓમાં ટ્રાઇબલ સપ્લાનની કચેરીઓ ચાલે છે, પ્રાયોજના વહીવટદાર અધિકારી ત્યાં બેસે છે, એમનો આખો સ્ટાફ બધો જ છે આપણી પાસે, તો આ એજન્સીને ડાયરેક્ટ ફંડ ફાળવવાની શું જરૂર, તમારે શું જરૂર પડી? આ તો 2 વર્ષની માહિતી છે। જ્યારથી તમે આ ડીસાક એજન્સીને ફંડ ફાળવો છો એના તો કેટલા કરોડો રૂપિયા હશે। એટલે જ મારે કહેવું છે જે આ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી છે એ બારોબાર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને, એજન્સીઓને અને એમને બારોબાર બોલાવી એમને કયા કામમાંથી કેટલી ટકાવારીઓ મળશે એ પ્રકારનું આયોજન કરીને આદિજાતિનું બજેટ વાપરવામાં આવે છે। અને આદિવાસીઓને શું જોઈએ છે, એમને શિક્ષણમાં શું સુવિધા જોઈએ છે, કુપોષણ દૂર કરવાની સુવિધા, સિકલ સેલની સુવિધા, આંગણવાડીમાં શું સુવિધા જોઈએ છે, એ કોઈ ગામ પંચાયતને, તાલુકા પંચાયતને, જિલ્લા પંચાયતને પૂછવામાં આવતું નથી, એમને અમલીકરણમાં લેવામાં આવતું નથી। ડાયરેક્ટ ગાંધીનગરથી આ ડીસાક જેવી એજન્સીઓને બારોબાર કોઈ પણ જાતના ટેન્ડર વગર, નિવિદા વગર, કોઈ પણ જાતના શરતો વગર આદિજાતિઓનું બજેટ કરોડો ને કરોડો રૂપિયા ફાળવી દેવામાં આવે છે। કઈ રીતના વિકાસ થશે? એક બાજુ સરકાર નીતિ નિયમો, શરતો, જેમ્સ પોર્ટલોની વાત કરે છે, નવા પોર્ટલોની વાત કરે કે એમાં શરતોને આદિ નિવિદા થવી જોઈએ, ટેન્ડરો થવા જોઈએ, ને આદિજાતિ બજેટમાં તો કોઈ ટેન્ડર થતા નથી। બારોબાર એમની એજન્સીઓને બારોબાર કરોડો રૂપિયાની લાગણી થાય છે। કઈ રીતના આદિવાસીઓનો વિકાસ થશે? મારે આપના માધ્યમથી ગુજરાત સરકારને સ્પષ્ટ કહેવાનું છે કે આ એજન્સીને, ડીસાક એજન્સીને તાત્કાલિક ધોરણેથી બંધ કરી દેવું જોઈએ।
એમની કોઈ જરૂર નથી. આદિવાસીઓનું બજેટ ડાયરેક્ટ આદિવાસીની ગ્રામસભા પર ઠરાવ માંગો. ગ્રામસભામાં એમ લોકોની જે પણ ગામમાં જરૂરિયાત હશે એ ઠરાવના માધ્યમથી, ગ્રામસભાના માધ્યમથી માંગણી કરશે. એ જ કામો મંજૂર કરવામાં આવે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, અને ત્યાં અમલ કરીને કામ પૂર્ણ કરવામાં આવે તો જ આદિવાસીઓનો વિકાસ થશે. આવી એજન્સીઓને દૂર કરવામાં આવે. ડાયરેક્ટ નિવિદા વગરના જે પણ કામો થયા હોય એની તપાસ કરીને એમના પર કાર્યવાહી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. આમ ધારાસભ્ય ચૈતર વસાવા મામલો એક લાંબા સમયથી ઉઠાવી રહ્યા છે. વિધાનસભામાં પણ તેમણે ઉઠાવ્યો છે અને તેમનું વારંવાર કહેવું છે કે આદિવાસીના વિકાસ માટે બજેટ તો ફળવાય છે, પરંતુ આ બજેટનો ઉપયોગ છે તે અન્ય કામો માટે થઈ રહ્યો છે અને ભાજપ પર તે આરોપ પણ લગાવી રહ્યા છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.